જીએસ વિષય વિજ્ઞાનનું સૌથી અઘરામઘરું ચેપ્ટર જોઈને ચક્કર આવી જેવું ચેપ્ટર જેનું નામ છે ધાતુઓ અને ધાતુઓ. ચાલો એમને તમને મોસ્ટ ટાઈમ આપું. સર્વપ્રથમ આના ગુણભારની વાત કરીએ તો 10 ગુણભાર છે. સર્વપ્રથમ ભૌતિક ગુણધર્મો કરવાના છે, જેમાં પ્રવૃત્તિ બિલકુલ કરવાની નથી. ધાતુઓ અને ધાતુઓના ભૌતિક ગુણધર્મો કરી લેજો, પ્રવૃત્તિ બિલકુલ કરવાની નથી. ત્યાર પછી આપણે વાત કરીએ તો સીધે તમારા લોકો એ છે ધાતુઓના રાસાયણિક ગુણધર્મોની અંદર, એમાં ખાસ કરીને હવામાં સળગે ત્યારે શું થાય છે એ કમ્પ્લીટ કરવાનું છે. ત્યાર પછી પાણીઓ સાથે પ્રક્રિયા કરવી એ કમ્પ્લીટ કરવાનું છે. એસિડ સાથેની પ્રક્રિયા આ પણ તમારે મોસ્ટ ટાઈમ તૈયાર કરવાનું છે. ત્યાર પછી પ્રતિકૃતિના શ્રેણીનો ક્રમ આ ખાસ કરીને જો આ કોષ્ટક બહુ મોસ્ટ ટાઈમ છે. ત્યાર પછી વાત કરીએ તો ત્યાર પછી ધાતુઓ અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે ટોપિક, એમાં ખાસ સોડિયમનું નિર્માણ કેવી રીતે થાય છે અને ખાસ મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ કેવી રીતે ખાસ કરીને જોવાનું છે. એની સાથે સાથે સૌથી મોસ્ટમાં મોસ્ટ ટાઈમ સવાલ હોય તો એ આયનીય સંયોજનના ગુણધર્મો છે. ત્યાર પછી સર્વપ્રથમ આપણે કરવાનું છે શું તો કે નીચે રહેલી ધાતુઓનું શુદ્ધિકરણ, મધ્યમાં રહેલી ધાતુઓનું શુદ્ધિકરણ અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ટોચ ઉપર રહેલી ધાતુનું શુદ્ધિકરણ. એમાં ખાસ કોપરનું જે શુદ્ધિકરણ છે તમારે કરીને જવાનું છે. ક્ષારની અંદર જો વાત કરીએ તો તમારે લોકોએ ક્ષારને અટકાવવાના ઉપાયો અને છેલ્લે જે મિશ્ર ધાતુવાળો ટોપિક છે. સ્વાધ્યાયના સવાલની વાત કરીએ તો એમાં તમારે લોકોએ 6ઠ્ઠો, 10મો અને 14મો સવાલ ખાસ કરીને જોવાનો છે. ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા કરવા માટે ખાલી ઇન્સ્ટાગ્રામમાં નહીં પરંતુ યુટ્યુબમાં પણ આવવું પડશે. યુટ્યુબની અંદર વિદ્યાકુલ ગુજરાતી આપણી ચેનલ છે, એ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો. ત્યાં તમને શિક્ષકો જોરદાર ભણાવશે અને તમારા A1 એટલે કે 95+ માર્ક્સ પાક્કા આવશે.